Painted Painless Learning. હેલો, કેમ છો મારા ડિયર સ્ટુડન્ટ્સ? આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ભાઈ વિભાગ સી ની અંદર મોસ્ટ આઈએમપી દાખલા કયા છે. તો હું તમને 27 દાખલા આપવાનો છું વિભાગ સી માં. આ 27 દાખલામાંથી એક્ઝામમાં 9 દાખલા તમને પૂછાશે અને એ 9 માંથી તમારે કોઈ પણ 6 દાખલા લખવાના છે. બરાબર, મેં ઓલરેડી બ્લુ પ્રિન્ટનો વિડીયો અપલોડ કરી દીધો છે કે વિભાગ બી માં કયા ચેપ્ટર પૂછાય, વિભાગ સી માં કયા ચેપ્ટર પૂછાય. આપણે એક વખત જોઈ લઈએ. મેં વિભાગ એ ની અંદર એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી, ખાલી જગ્યા કયા ચેપ્ટરમાંથી, ખરા ખોટા કયા ચેપ્ટરમાંથી, જોડકા કયા ચેપ્ટરમાંથી, એ બધું મેં સમજાવી દીધું છે. અગર તમારી ગવર્મેન્ટના ગ્રાન્ટેડ સ્કૂલ છે તો એના જેવું જ આવશે, અને જો તમારી પ્રાઇવેટ સ્કૂલ છે તો તમારી પેપર સ્ટાઇલ થોડી ચેન્જ થઈ શકે, તો તમારા ટીચર તમને વધારે સરસ રીતે ગાઈડ કરી શકે. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને વિભાગ સી ની અંદર કેવી પેપર સ્ટાઇલ હશે તો કે આવી સ્ટાઇલ હશે. જો 38માં શું કહેવાય કે પ્રશ્નોથી શરૂ થશે, જેમાં પહેલા ચેપ્ટરનો દાખલો, છઠ્ઠા ચેપ્ટરના 2 દાખલા 39 અને 40, 41માં 8મું ચેપ્ટર, 42માં 9મું ચેપ્ટર, દેન આફ્ટર 43માં 10મું ચેપ્ટર, 44માં 11મું ચેપ્ટર, 45માં પ્રશ્ન 11મું ચેપ્ટર, 46માં ક્યાં તો 11મું ચેપ્ટર ને ક્યાં તો 12મું ચેપ્ટર. તો હું તમને આપવાનો છું મોસ્ટ આઈએમપી કેટલા દાખલા, તો કે અત્યારે આપણે દાખલાની વાત કરવાના છીએ એ છે 27 દાખલા. આ 27 દાખલા તમારે કરી નાખવાના છે 2 દિવસની અંદર. આમાંથી બેઠા બેઠા તમને એક્ઝામની અંદર પૂછાશે વાર્ષિક પરીક્ષામાં. અને બાપુ જો પૂછાય તો તમારે આવવાનું છે, પેપર દઈને કોમેન્ટની અંદર આ વિડીયોમાં લખવાનું છે કે સર તમે જે કીધું હતું ને એ પૂછાનું. બરાબર ને? તો મને આમ મજા આવે યાર. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. તમારા જેટલા પાક્કા મિત્રો છે ને, જે તમારા લંગોટિયા છે, જેને તમારા પ્રત્યે લાગણી છે, તમારી મદદ કરે છે, એને તમે મદદ કરો. એ બધા વિદ્યાર્થી મિત્રોને, તમારા સગાવાલાને આ વિડીયોની લિંક શેર કરી દો કે જેથી કરીને એમનો ફાયદો થઈ જાય. ઓકે, શરૂઆત કરીએ છીએ આપણે પહેલા દાખલાથી. જો ભાઈ કયા, હું તમને ચેપ્ટર વાઇઝ દાખલા આપતો જાઉં. ત્રણ જે છે એ દાખલા તમને આપીશ હરેક ચેપ્ટરના. એ 3માંથી કોઈ પણ 1 અથવા 2 દાખલા એક્ઝામમાં તમને પૂછાશે. હું તમને કહેતો જ જઈશ. હવે વિભાગ સી ની અંદર પહેલો દાખલો જે હશે એ પહેલા ચેપ્ટરમાંથી હશે. પહેલા ચેપ્ટરના 3 મોસ્ટ આઈએમપી દાખલા પૂછવા, 3માંથી 1 દાખલો હશે. ઓકે, બરાબર ને? આ આકૃતિ નહીં જોતા, એ છઠ્ઠા ચેપ્ટરની ભૂલમાં મુકાઈ ગઈ છે. આ જો પહેલો દાખલો 1.27 ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. હવે લાઈવ લેક્ચરની અંદર જે આપણા હોય છે રોજ સોમવારથી લઈને શનિવાર 7:15, 8:30 અને 9 વાગે, એની અંદર જે છે આપણે બધા દાખલા ગણતા હોઈએ છીએ. તો આ કે શું છે ભાઈ 1.27 એટલે 1.27 ની માથે 12. તો આ મોસ્ટ આઈએમપી દાખલો છે, 3 માર્ક્સનો તમને પૂછાશે. લાઈવ લેક્ચરની અંદર ઓલરેડી આ દાખલો ગણાવી દીધો છે. હજી એક વખત લાઈવ લેક્ચર તમારી એક્ઝામ પહેલાં આવશે, એની અંદર હું બધાય ચેપ્ટરના ગણાવીશ, એમાં આવી જશે. તમારે ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. હજી તમારા માટે સરપ્રાઈઝ પણ આવે છે, તૈયાર રહી જાય, મજો પડી જશે. ઓકે, પછી 0.333 એટલે સોરી 1.333, બરાબર, એને પી ક્યુ સ્વરૂપમાં દર્શાવો. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. એના પછીનો આઈએમપી દાખલો શું છે જુઓ દીકરાઓ, 0.235 હે ને? તો આપણે આવું સાબિત કરવાનું હોય 0.235 ની માથે 12. કેમ 35 રિપીટ થાય છે એટલે 35 ની માથે જ લીટો આવે, એને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. બરાબર, આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. તો પહેલા ચેપ્ટરમાંથી આ 3 મોસ્ટ આઈએમપી દાખલા, 1.27 વાળો, 1.33 વાળો, 0.235 એટલે 0.2 ને 35 ની માથે 12. આ 3માંથી એક દાખલો તમને P/Q સ્વરૂપમાં દર્શાવવામાં કહેવામાં આવશે. આ દાખલો મેં ઓલરેડી કરાવી નાખ્યો છે. તમારે કદાચ આ રીતના દાખલા શીખવા હોય તો લાઈવવાળા યુટ્યુબમાં લાઈવવાળા સેક્શનમાં જાઓ, જેમાં મેં પહેલું ચેપ્ટર કરાવ્યું છે. મેં ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી પ્લેલિસ્ટની લિંક મૂકી દીધી છે. એમાં આ રીતના બધા દાખલા કરાવી નાખ્યા છે, મજો પડી જશે. બરાબર ને? ઓકે, અને તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એમાં આવશે યોદ્ધા બેચ. યોદ્ધા બેચની અંદર પહેલું ચેપ્ટર ખોલો, એની અંદર આ રીતના મેં 5 દાખલા કરાવ્યા છે. આમાંથી તમને મજો પડી જશે. એકેય દાખલો એવો નહીં હોય કે જે તમને નહીં આવડે. સરસ રીતે મેં તમને સમજાવ્યું છે. ખાલી તમારે શું કરવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ભાઈ. તમારા માટે રેન્કર બેચ આપણે ઓલરેડી લોન્ચ કરી છે યુટ્યુબમાં. 7:30 વાગે લાઈવ લેક્ચર, 8:15 વાગે લાઈવ લેક્ચર અને 9 વાગે લાઈવ લેક્ચર હોય છે. ઓકે, નેક્સ્ટ ભાઈ 21 એપ્રિલથી આપણે પેન્ટેડ એપ્લિકેશનમાં 10મું ધોરણ ભણવાનું શરૂ કરી દઈશું. આની અંદર આપણે આપણી એપ્લિકેશનમાં રોજ લાઈવ લેક્ચર હશે અને લાઈવ લેક્ચરની અંદર આપણે 4 વિષય પૂરા કરશું: ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ. વર્ષ દરમિયાન ઓછામાં ઓછું 10મા ધોરણનો 2 વખત સિલેબસ પૂરો કરશો. આ વર્ષે મેં 3 વખત કર્યો, પણ ઓછામાં ઓછું 2 વખત કહું છું તમને.
દરરોજ લાઈવ લેક્ચર હશે, ઓછામાં ઓછા 2, પછી એક્ઝામ જેમ નજદીક આવશે એમ લાઈવ લેક્ચરની સંખ્યા પણ વધશે અને આ લાઈવ લેક્ચર પૂરો થઈ ગયા પછી રેકોર્ડેડ ફોર્મમાં પણ મુકાઈ જાય છે, જેથી તમે તમારા અનુકૂળ સમયે એ રેકોર્ડેડ લેક્ચર જોઈ શકો. સાથે તમને PDF પણ મળી જાય અને હોમવર્ક પણ મળી જાય. એટલે તમારા લોકો માટે એક જોરદાર જબરદસ્ત પ્લાનિંગ કરીને અમે કામ કરીએ છીએ કે જે તમને મદદરૂપ સાબિત થશે. તમને પેન્ટેજની PDF સ્ટડી મટીરિયલ લેક્ચર પૂરો થાય એટલે મળી જશે. બોર્ડ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી આપણે જોરદાર જબરદસ્ત અને ઝક્કાસ કરીશું. તમારું પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર બધું આવી જશે. 20 પ્રશ્નપત્ર સોલ્વ કરાવશું બેટા, 5 ગણિત, 5 વિજ્ઞાન, 5 ઇંગ્લિશ ને 5 સમાજ. એટલે તમને કોઈ વાંધો ના આવે. સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ, MCQ ટેસ્ટ, IMP ક્વેશ્ચનની અપડેટ, 2D 3D એનિમેશનવાળા વિડીયોઝ આપણી એપ્લિકેશનમાં જોવા મળી જશે અને બોર્ડ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ ચેન્જ થવાની છે, તો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે તૈયારી કરીશું કે જેથી કરીને તમને લોકોને વાંધો ના આવે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે, છઠ્ઠા ચેપ્ટરમાંથી આપણને ટોટલ કેટલા દાખલા પૂછાશે? તો કે 2 દાખલા પૂછાશે. એટલે તમને હું 6 દાખલા આપું છું. આ 6 દાખલામાંથી 2 દાખલા તમને એક્ઝામમાં પૂછાશે. મોસ્ટ IMP છે. એમાં સાબિત કરો કે પરસ્પર છેદતી 2 રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. હમણાં જ તે લાઈવ લેક્ચર મેં લીધો ગુરુવારે, નહીં શુક્રવારે લાઈવ લેક્ચર લીધો, બરાબર? ત્યારે આ દાખલા કરાવ્યા છે. તમે YouTube ચેનલમાં જઈને જોઈ આવજો, બરાબર? આ દાખલા કરાવી દીધા છે. આ પ્રમેય છે અભિકોણવાળો, એ તમને પૂછાશે. આ મોસ્ટ IMP છે. પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB સમાંતર CD અને આ અહીંયા જુઓ આપણને ક્યાં આકૃતિ આપી? AB સમાંતર CD. ઓકે, AB સમાંતર CD અહીંયા આપણને આપ્યું છે ભાઈ. હા, આકૃતિ આની ક્યાં છે? આની આકૃતિ અહીંયા છે, આ પેજમાં છે. જી AB સમાંતર CD. આની આકૃતિ આગળ પાછળ થઈ ગઈ છે. ચોપડીનો દાખલો છે. સ્વાધ્યાય આપણને આપ્યો છે 6.2 ની અંદર અને 6.2 ની અંદર આ દાખલો આપણને પૂછ્યો છે, બરાબર? તો આમાં x ની કિંમત આપણે ગોતવાની છે અને આપણને અહીંયા 3:7 આપેલા છે. તો હવે અહીંયા આપણને z જે છે ને એ 7x આપ્યા છે. તો અહીંયા હું હિન્ટ આપી દઉં, અંતયુગ્મ કોણ બને? અહીંયા x બરાબર z થશે. z બરાબર દાખલામાં 7 આપ્યું છે એટલે x બરાબર રીતે 7a, y બરાબર 3a, 7 ને 3 10a થશે. આ બે જે છે આ યુગ્મ કોણ કહેવાય, એનો સરવાળો 180 થાય, બરાબર? તો ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180 એટલે 3a વત્તા 7a, નહીં આમ આવશે 7a વત્તા 3a ઇઝ ઇક્વલ ટુ 180. પછી તમે ગણશો એટલે 10a, 10 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે a બરાબર 18 મળશે. એટલે તમને x અને y નો જવાબ મળી જાય અને જે x નો જવાબ આવે એ z નો આવે, કારણ કે 2 અંતયુગ્મ કોણ છે. આ મોસ્ટ IMP દાખલો છે કે જેની ફિગર આગળ મુકાઈ ગઈ હતી, આકૃતિ આગળ મુકાઈ ગઈ હતી, બરાબર? ચોપડીનો બેઠો દાખલો છે મોસ્ટ IMP. એના પછી IMP દાખલો કયો? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB સમાંતર CD તો થઈ ગયું. ઓકે, આકૃતિમાં રેખા XY અને MN O બિંદુમાં છેદે છે. ઓકે, જો અહીં XY અને MN ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. પરમદી આ દાખલો ગણેલો છે. આ બધા દાખલા મેં ગણાવેલા છે. લાઈવ લેક્ચરની અંદર તમે જોઈ આવો, યોદ્ધા બેચમાં ગણાવેલા છે અને યુટ્યુબમાં ગણાવેલા છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, બધા દાખલા ત્યાં મળી જશે, બરાબર છે? ઓકે, તો હવે અહીંયા હું કીધું કે ભાઈ એક 90 અંશ આપ્યું છે, તો 2:3 હોય તો ખૂણો C શોધો. એના પછી એ પણ ચોપડીનો જ દાખલો છે. એના પછી મોસ્ટ IMP દાખલો કે આકૃતિમાં x વત્તા y બરાબર w વત્તા z હોય તો સાબિત કરો કે AOB રેખા છે. હવે મિત્રો એના પછી 5મો મોસ્ટ IMP દાખલો છે કે આકૃતિમાં x અને y નું મૂલ્ય શોધો અને બતાવો કે AB સમાંતર CD છે. x અને y નું મૂલ્ય તો અહીંયા જે છે ને એ x છે અને અહીંયા y છે, બરાબર? આનું મૂલ્ય આપણે ગોતવાનું છે ને આપણે એવું સાબિત કરવાનું છે કે AB અને શું કહેવાય કે CD બે સમાંતર રેખા છે. મોસ્ટ IMP દાખલો છે અને એપ્લિકેશનમાં યોદ્ધા બેચમાં મેં કરાવ્યો છે. એના પછી ચેપ્ટર નંબર 8 અને એમાંથી IMP દાખલા કયા છે? તો ચેપ્ટર નંબર 8માંથી 3 IMP દાખલા છે. 3માંથી કોઈ પણ એક એક્ઝામમાં તમને પૂછાશે. વિભાગ C છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ તેના 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. પ્રમેય 8.1 છે દીકરા. 3 માર્ક્સનો બેઠો પૂછાશે. એના પછી બતાવો કે લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા છે, બરાબર? આ મોસ્ટ IMP. અને ચતુષ્કોણ PQR માં P બરાબર 5x, Q બરાબર 3x, પછી ખૂણો R બરાબર, આ ખૂણો છે ભાઈ, પછી ખૂણો R બરાબર 4x ને ખૂણો x બરાબર 6x હોય તો ચતુષ્કોણના સૌથી મોટા અને સૌથી નાના ખૂણાનું માપ શોધો. કાંઈ નહીં, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 હોય તો આપણે લખવાનું ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S બરાબર 360, બરાબર? P બરાબર કેટલા? 5x, Q બરાબર કેટલા? 3x, બરાબર? પછી PQ અને R બરાબર કેટલા? 4x અને S બરાબર 6x અને બરાબર કેટલા? 360. અને આ બધાનો સરવાળો કરો તો 5 ને 3 8 ને 4 12, 12 ને 6 18x બરાબર 360 અને આને કટ કરો 18 દુ 36 અને 20 એટલે x બરાબર કેટલો જવાબ આવે? 20 આવે.
બરાબર. હવે સૌથી નાનો ને સૌથી મોટો ગોતી લો કે ચારેય ગોતી લો, શું ફેર પડે? 3 માર્ક્સ રોકડા, હે ને? હાલો, એના પછી આપણે આવી જઈએ શું કહેવાય કે નેક્સ્ટ ચેપ્ટર તરફ. ચેપ્ટર નંબર 9ના મોસ્ટ આઈએમપી દાખલા કયા? તો બેટા એમાં 3 દાખલા તમે જોઈ લો. પહેલા દાખલા શું છે ભાઈ? આ દાખલો જે છે ને એ આપણો સ્વાધ્યાયનો દાખલો છે, 9.3 કે 9.4માં આપેલો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે આરતી, બોબી અને ચરમી દર્શન એક રમત રમી રહ્યા છે જેમાં વર્તુળકાર પંથ પર અલગ અલગ સ્થાન ઉપર ઊભા છે અને આની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ માપ શોધવાના છે ભાઈ. બોબીથી આરતી અને ચમની વચ્ચેના બનતા ખૂણાનું માપ શોધો. બરાબર, ઓકે. એના પછી આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે ભાઈ. તમે 9મા ચેપ્ટરની અંદર એક વસ્તુ શીખી ગયા કે એક જ વૃત્તખંડમાં આવેલા બે ખૂણા કેવા હોય? સમાન હોય. તો ખૂણો એ બરાબર ખૂણો ડી, એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થશે. આ ખૂણો 130 છે, આવડો આ જે છે ખૂણો ઈ ગોતવો હોય તો આ રેખિક કોણની જોડ બને, આનો સરવાળો કેટલો થાય? 180. 180માંથી આવડો આ 30 જાય એટલે આ ખૂણો ઈ અંદરનો જે છે એ 50 મળશે, આ 20 મળશે એટલે 50 ને 20 70, એટલે ખૂણો ડી કેટલાનો મળશે? 110નો મળશે. હું તમને હિન્ટ આપી દઉં છું. એટલે ખૂણો એ કેટલાનો હોય? 110નો હોય. તો દાખલો પૂરો થઈ ગયો. તમને પૂછ્યું છે ભાઈ, બરાબર ને? BAC શોધો. તો BAC એટલે 110. કેમ? તો કે ખૂણો ડી ગોતવાનો. ખૂણો ડી કેમ ગોતવાનો? તો કે અહીંયા ખૂણો ઈ પહેલા મળે, આ 130 છે એટલે આ ઈ છે એ 50 મળે, 50 ને 20 70, ટોટલ 180 હોય. 180માંથી 70 જાય એટલે ખૂણો ડી 110 મળે, એટલે ખૂણો એ પણ 110 જ મળે. કારણ કે એક જ વૃત્તખંડમાં આવેલા બે ખૂણા કેવા હોય? સમાન હોય. ઓકે, હાલો. એના પછી ભાઈ આ મોસ્ટ આઈએમપી દાખલો જે છે તમને એક્ઝામમાં પૂછાશે જ તે. આ છેલ્લો દાખલો. આકૃતિમાં PQR શું છે? એ જો દેખાય છે PQR શું છે. P, Q અને R એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુ છે. તો POR શોધો. બહુ મોસ્ટ આઈએમપી દાખલો છે. હવે એકચ્યુઅલી આના માટે તમારે અહીંયા આમ ફિગર એક દોરવી પડે. સામસામાન ખૂણાનો સરવાળો 180 થાય. આ 100 છે એટલે 80 હોય, બરાબર. અને પછી જે છે એ તમે સૂત્ર મૂકો. તમે શીખી ગયા છો કે ભાઈ વર્તુળમાં અહીંયા જે ખૂણો આવ્યો હોય ને એના કરતાં વચ્ચે જે ખૂણો આવ્યો ને એ ડબલ હોય. એનો આવો રૂલ્સ છે, એક પ્રમેય છે આખો આપણે, બરાબર ને? એટલે કે P અહીંયા આપણે નામ આપી દઈએ, PQR છે, અહીંયા S આપી દઈએ. તો PAS બરાબર એ કેટલો હશે? તો ઓલા કરતાં જે છે ને એ ડબલ હશે. એટલે કે તમે આ ખૂણો એનો ડબલ હશે. આખો પ્રમેય છે. તો એ પ્રમાણે આપણે આ દાખલો કરી શકીએ. બહુ ઇઝી દાખલો છે. ખાલી 4 સ્ટેપનો દાખલો છે જે હું તમને લાઈવ લેક્ચરની અંદર કરાવવાનો છું. પ્રમેય પણ કરાવવાનો છું કારણ કે એ 4 માર્ક્સમાં પૂછાય છે. તો તમારું ક્યારે? સોમવાર, મંગળવાર, બુધવાર ને ગુરુવાર, આ 4 દિવસ આવી જાજો. 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર, 4 દિવસમાં 3 ચેપ્ટર પૂરા કરીશ. રાત્રે 9 થી 10નો લેક્ચર હશે ને એની અંદર આ બધા દાખલા હું તમને કરાવી દઈશ. કોન્સેપ્ટ વાઇઝ કરાવીશ. એક એક વસ્તુ કરાવીશ દીકરાઓ કે જેથી કરીને તમને પ્રોબ્લેમ ન થાય ને તમારા પૂરા માર્ક્સ આવે. એના પછી આ બધા દાખલા હું તમને લાઈવ લેક્ચરમાં કરાવવાનું છું. મેં 7મા ચેપ્ટરના જેટલા દાખલા દેખાડ્યા, 8માના દેખાડ્યા, 9માના દેખાડ્યા અને 10માના દાખલા, આ બધા દાખલા હું તમને લાઈવ લેક્ચરમાં કરાવવાનો છું. એના પછી ચેપ્ટર નંબર 10 આઈએમપી. એના કયા દાખલા છે? તો કે એના 4 દાખલા આપણે મોસ્ટ આઈએમપી લીધા છે. પહેલો દાખલો, એક ત્રિકોણકાર જમીનના ટુકડાની લંબાઈ 3:5:7 છે. તો તેની પરિમિતિ 300 છે. તો તેમનું ક્ષેત્રફળ શોધો. તો પરિમિતિ આપી છે. એના ઉપરથી આપણે 3 ખૂણા ગોતવાના. એટલે A, B અને C મળી ગયું. એના ઉપરથી S અને પછી આપણે જે છે હેરોન્સનું સૂત્ર મૂકો, √S કૌંસમાં S - A, S - B, S - C, એટલે વાર્તા થઈ ગઈ પૂરી, હે ને? હા. પછી એને જુઓ બીજો દાખલો મોસ્ટ આઈએમપી. એમાં 3 ટુકડા આપણને આપ્યા 6:7:8. જેમ પહેલો દાખલો કર્યો છે બીજો દાખલો. જો ત્રિકોણની પરિમિતિ 42 અને બે બાજુ 18 સેમી હોય અને એક 10 હોય, એટલે A બરાબર 18 લઈ લો, 18, B બરાબર 18 લઈ લો અને C બરાબર કેટલા લઈ લો? 10 લઈ લો, બરાબર. 42 સેમી હોય, 18 ને 18 36 ને 10 46 થયા. જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી અને 10 સેમી હોય. ઓકે, બે બાજુ જ આપણને આપી છે. બે બાજુ 18 અને 10 આપી છે. તો C ગોતવાનું. તો C કેમ ગોતશું? તો કે પરિમિતિ આપણને આપી એટલે A વત્તા B વત્તા C બરાબર કેટલા આપ્યા? 42 આપ્યા. એને પરિમિતિ કહેવાય. એમાં બે બાજુ તો છે આપણે આગળ 18 અને 10 ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ 42. 18 ને 10 28 પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 42. આ પ્લસ છે, આમાં તો માઇનસ, એટલે 42માંથી તમે 28 માઇનસ કરો એટલે C મળી જાય. પછી તો તમે રાજા S તો ગોતાવડે, A વત્તા B વત્તા C ના છેદમાં 2. પછી તમે અંડરરૂટ હેરોન્સનું સૂત્ર મૂકી દો. દાખલો પૂરો થઈ ગયો. 3 માર્ક રોકડા છે. એકેય માર્ક્સ તમારો કપાયો નથી, બરાબર. પછી ત્રિકોણની બે બાજુ, આ બાજુઓ 4:2:3 સેમ પેલા બે દાખલા છે એની જેવો દાખલો.
બરાબર છે. તો આ બધા દાખલા હું તમને ગણાવવાનો છું. એક દાખલો હું તમને શીખવાડવાનો છે. તમારે શું કરવાનું છે? ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ દાખલા જે છે હું તમને એપ્લિકેશનમાં પણ શીખવાડીશ અને યુટ્યુબમાં પણ શીખવાડીશ અને બંને જગ્યાએ અલગ અલગ દાખલા છે. એટલે એ દાખલા તમે કરી લીધા એટલે પેપરમાં એમાંથી બેઠે બેઠા ભટકાઈને 100% ગેરંટી. તો હું ઘટે? જિંદગી ઘટે બાપ. અને ઓલરેડી મેં વિભાગ બી નો વિડીયો અપલોડ કરી દીધો છે. જે લોકોએ જોયો ન હોય એ જોઈ લે. ઓકે, હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 11ના દાખલા. ચેપ્ટર નંબર 11 ની અંદર 3 દાખલા પૂછાય છે. એટલે હું તમને થોડાક વધારે દાખલા પૂછું. જો મહેશભાઈ પાસે એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે. એટલે કે આમાંની આ કંઈ નથી, બહુ ઇઝી છે ભાઈ, હે ને, બહુ ઇઝી છે આ દાખલો. પણ એ હું તમને કરાવીશ તો તમને આવડશે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. 11મું ચેપ્ટરમાં બધા દાખલા હું કરાવવાનો છું. હવે આ દાખલાની અંદર અર્ધગોલકમાં કેટલા લીટર દૂધ સમાય એ આપણે ગોતવાનું. એટલે અર્ધગોલકનું પહેલાં ઘનફળ ગોતવાનું અને પછી એને લીટરમાં જવાબ ફેરવવાનો. પછી જે છે એ આપણે તંબુનું ઘનફળ ગોતવાનું છે. તંબુ જે છે એ કેવું હોય? શંકુ આકારનું હોય. એનું સૂત્ર 1/3 πr²h. પણ ભાઈ શીખવાડ છે, ચિંતા નકો કરો, બરાબર. પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે અને શંકુની આપણે શું ગોતવાનું છે? તો કે પાયાની ત્રિજ્યા ગોતવાની છે અને કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. ભાઈ શીખવાડશે. એના પછી 5મો દાખલો, 6થો દાખલો અને 7મો દાખલો. આ 7 દાખલા કરી નાખો. આની અંદર જે મેનલી જે છે એ ઘનફળના દાખલા છે. શંકુના ગોલકની ઘનફળ છે. પછી 83 ઊંચાઈ એટલે શંકુનો દાખલો છે. અને પછી શું કહેવાય કે અર્ધ ગોલાકારનો દાખલો છે. આ 7 દાખલા હું તમને કરાવી દઈશ, જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે. 7 દાખલા એ અને હજી 4 દાખલા 2 માર્ક્સના જે પૂછાય એ કરાવીશ. એટલે ટોટલ 11 દાખલા કરાવીશ. આ તમારે કરી લેવાનું. એટલે વિભાગ બી, સી અને ડીમાં કોઈ પણ જગ્યાએ તમને પૂછાય, તમારા પૂરા માર્ક્સ એક્ઝામની અંદર આવે. તો આ લાઈવ લેક્ચરની અંદર હું શીખવાડવાનો છું. તમારે જાતે અત્યારથી પ્રેક્ટિસ કરવી હોય તો તમે અત્યારથી પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને જે દાખલાનો જવાબ ન આવે એ તમે કોમેન્ટમાં લખો. એ દાખલાનો આપણે પર્ટિક્યુલર વિડીયો લઈને આવી જશું. પછી હું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને આ બધા એમપી દાખલા તમે અત્યારથી ગણવાના શરૂ કરી દો. આ વિભાગ સીના મોસ્ટ આઈએમપી દાખલા હતા. હવે લાસ્ટ વિડીયો આવશે વિભાગ ડીના મોસ્ટ આઈએમપી દાખલા, જેનો વિડીયો આપણે અપલોડ કરીશું મંડે, રાઈટ. તો તમે આ બધા વિડીયો જોઈ લો, તમારા મિત્રોને શેર કરી દો. વિભાગ બીના ઓલરેડી આઈએમપી દાખલા મેં મૂકી દીધા છે અને હું તમને લોકોને આ બધા દાખલા ગણાવવાના શરૂ કરી દઈશ. ક્યારથી? સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. આ 4 દિવસ, સોમ, મંગળ, બુધ, ગુરુ. અને પછી કદાચ વધશે તો આપણે શુક્ર, શનિ પણ લઈ લેશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારું ગણિત પૂરું કરવાની જવાબદારી મારા માથે. તમારે ખાલી શું કરવાનું? એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની, મિત્રોને શેર કરવાની. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.